તો પહેલગામમાં આતંકી હુમલો થયા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ। એક તરફ ભારત સરકારે સેનાને તમામ પ્રકારની છૂટ આપી છે, તો બીજી તરફ પાકિસ્તાન પણ યુદ્ધના ભયથી એલર્ટ બની ગયું છે। ભારતીય નૌકાદળે સુરક્ષાના ભાગરૂપે ગઈકાલથી જ ગુજરાતના તટ નજીક મોટા પાયે સૈન્ય અભ્યાસ હાથ ધરી દીધો। સૈન્ય અભ્યાસ 30 એપ્રિલથી 3 મે સુધી સતત રહેશે। આ દરમિયાન કોઈપણ અસામાન્ય પ્રવૃત્તિને લઈને યુદ્ધ જહાજોને એલર્ટ પર રખાયા છે। ભારતીય નૌકાદળે તાજેતરમાં જ દૂર સુધીના ટાર્ગેટ પર સટીક હુમલાની તૈયારીના ભાગરૂપે મિસાઇલોનું ટેસ્ટિંગ હાથ ધર્યું। આ દરમિયાન યુદ્ધ જહાજોથી અનેક એન્ટી-શિપ મિસાઇલ ફાયરિંગ કરી સફળતાપૂર્વક ટેસ્ટિંગ કરાયું। હવે ભારતીય નૌકાદળે અનેક પ્રકારના સૈન્ય અભ્યાસો હાથ ધરી દીધા છે અને તેમાં મિસાઇલ ફાયરિંગ અને યુદ્ધાભ્યાસ સહિતની બાબતોનો સમાવેશ થાય છે।